હમણાંથી છે ને મિલન ફોનમાં કાંઈ હરખું ધ્યાન જ નથી દેતા. અને આ લસણ છે ને એનું મરચું નથી ભેળવવાનું, પણ મારે એને છે ને મોઢે લગાડવાનું છે. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં? બધા મજામાં તો છું, પણ મજામાં જ છું. તો ફરી સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. તો અત્યારે આપણે છે ને જો 9 વાગ્યા છે અને અત્યારે કાંઈ કામ નથી કર્યું, કેમ કે આજે મારે છે ને રજા છે. અને હજી જો કપડાં અહીંયા દોરીએથી લઈને અમે ઢગલો કર્યા છે, કપડે હિંકેલવાના બાકી છે. અને આજે છે ને મેં કાલે તો એવું થયું કે મિલન છે ને બધા પૈસા જેટલા મેં છૂટા કરાવ્યા હતા ને એટલે બધા લઈને વહી ગયા. તો મારા પાસે કાંઈ નહોતું. અને આજે છે ને હવામાં મેં કીધું ને ત્યારે મૂકતા ગયા, જવો અહીંયા 200 રૂપિયા. નકર પછી એમ થાય કે હું છૂટા હોય નહીં તેને પછી પાછા અહીંયા બધા છૂટા લેવા બહુ મુશ્કેલ પડે, કેમ કે છૂટા કોઈ પાસે હોય જ નહીં. હોય ને તો એમ કે પછી આવજો એમ. એટલે કે એમ તરત એમ કીધું મારા પાસે છૂટા નથી. એમ કે કોને ખબર છૂટાનો એટલો બધો પ્રોબ્લેમ છે ને કે વાત પૂછો માં. ગમે ને જેમને છૂટા લઈને જ જવાનું. ઘડીએ ઘડીએ આપણે 500 નો છૂટી કરાવી તોય ક્યાં કરાવી. બસ એવું છે. એટલે મેં છે ને કાલે તો મારા પાસે પૈસા જ નહોતા, વધ્યા 1 રૂપિયો હોય તે. અને એ બરોબર પૈસા લઈને એ કે હું કાલ છે ને કપડાં ધોતી હતી હોરમાં કામે જવાનું હતું ને એટલા માટે. અને અત્યારે આપણે જો હજી રસોડામાં વાસણ ને બધું એમનેમ જ પડ્યું. મેં કાંઈ એટલે કાંઈ હરખું નથી કર્યું. અને આ બેગ ગઈ હતી એમનેમ જ પડી છે, જેમાં હાડીયું ને એવું બધું મૂકવાનું બાકી છે. કેમ કે હું કામે જાઉં ને એટલે પછી ઘરનું કામ થોડું ઘણું પડ્યું રહેવા દો. અને સાંજે આવું ને એટલે સીધું રાંધવાનું, રસોઈ બનાવવાની ને એવું. ને વરસાદ હોય ને એટલે મને હાવ કંટાળો ચડે, બહાર જવું કાંઈ ન ગમે. કેમ કે શરૂ વરસાદ હોય અને ઉપરથી પાછું બધે છે ને પાણી જતું હોય. અને આપણે પલ્લી જાવી ને અલગ, અને ઉપરથી પાછું છે ને ગારાવાળા પગ થાય એ મને ન ગમે. એટલે આજે તો છે ને સવારમાં આમ કહું ને તો મારે ઘડીક તો આમ કંઈક સમજાણું જ નહીં હું છું ને હું નહીં એમ. કેમ કે વિડીયો મેં 8 વાગે ને ત્યાં ચડાવી દેવી છે, પણ આજ વિડીયો ચડ્યો નહીં, મોડો ચડ્યો. એટલે કે એમાં છે ને જે વિડીયો ચડવાનું ઓપ્શન આવે ને, જે ડાઉનલોડ થવાનું હોય ને, જે આખો વિડીયો ડાઉનલોડ થયો જ નહોતી ને વિડીયો ચડ્યો જ નહોતો. તે ઘડીક તો મને એમ થયું વિડીયો કેમ ચડ્યો નહીં. એમાં પાસે એમ બતાવતા હતા કે વિડીયો મુકાઈ ગયો છે એમ. એટલે ઘડીક બીજી પછી મિલનને ફોન કર્યો. મેં હજી વિડીયો ચડ્યો નથી, 8 વાગ્યા ને તોય તે 8:30 થઈ ગયા હતા. મેં 8:30 જોયું, ત્યાં સુધી જોયું નથી. હું ફ્રી થાવ ત્યારે તે ફોનમાં જોયું તે વિડીયો ચડ્યો નહીં. બધું વિડીયો ચડાવવાનું ને એવું બધું કામ છે ને મિલનનું છે, મારું નથી. તે રોજ છે ને સાંજે અપલોડ કરી નાખે ને ત્યારે એ વિડીયો ચડે. આજે ચડ્યો જ નહીં. પછી તો છે ને ઘડી તો મને હા ઊંસો થઈ ગયો. મેં કીધું હું છું, એક તો મને વિડીયો ચડાવતા આવડતું નથી. મિલન કામે વી ગયા હતા તો એ ભાઈ પાછું છે ને મને કે તું હવે ગમે એમ કરીને પાછો કે વિડીયો કાઢી નાખો, પાછું ચડાવ. તો મેં કીધું મને તોય નથી ફાવતો. મેં કીધું મિલન સમજાતા પણ તોય મને કંઈ સમજાણું નથી. કે કોઈ દી વિડીયો ચડાવ્યો ન હોય એ મને કહેતા, પણ મને તોય સમજાય નહીં. કેમ એક ફેર મારા હાથે આમ વિડીયો ચડાવી નહોતું ને ત્યારે મને કોઈ દી સમજાય નહીં કેમ મૂકવું ને કેમ નહીં. અને એમાં પાછી ઘણી બધી ઓપ્શનો આવે કે પબ્લિક કરવાનું હોય, પછી ઘણું બધું લખવાનું હોય, અલગ અલગ સેટિંગ કરવાની હોય. એટલા માટે તો આપણે એ વિડીયો છે ને એ અપલોડ નહોતો છો ને એના કારણે વિડીયો ચડ્યો નહોતો. એટલે કે આજે છે ને 8:30 પછી એટલે કે 8:45 છે ને વિડીયો ચડ્યો છે. કાલનો તમે જોઈ લેજો, થોડોક મોડો વિડીયો હશે બસ. અને બીજું એમ કે હમણાંથી છે ને મિલન ફોનમાં કાંઈ હરખું ધ્યાન જ નથી દેતા. એટલે કે વિડીયો બનાવવાનો હોય ને તો એ આજે એવું કરે ને થોડાક ટાઈમ પહેલાં એવું કર્યું હતું. વિડીયો મૂકવાનું ને એવું બધું હોય ને તો એ હરખું ક્યારેક નથી કરતા. વિડીયો કેવાય કે મતલબ કે બનાવતા તો નથી જ તે. એટલે કે જે વિડીયો એડિટિંગ હોય ને હમણાંથી હું જ કરું છું અને પાછા એ કરતા નથી. ને બસ મને ઉપરથી પાછા ખીજાઈ જાય. હું કહું ને એને કે તમે કેમ નથી કરતા એમ, પણ કોને ખબર હમણાંથી એનો જીવ જ નથી એમ વિડીયો બનાવવામાં કે એમાં કાંઈ. એટલે વિડીયોમાં હમણાંથી હાવ ઓછા આવે છે. કાંઈ નહીં તોય આપણે તો મારે જ કેવું જ પડે નહીં કે તમે છે ને વિડીયો થોડું મારે ધ્યાન દો. પણ ક્યારેક બહાર જવાનું ને એવું હોય ને બહુ પણ ક્યારેક મને લઈ જાય. નગર કેમ કે થાક્યા પાક્યા આવે ને એટલે એમ કે હું પૂરી જાઉં, મારે છે ને તારે વિડીયો એડિટિંગનું જે કરવું હોય એ કરવું. પહેલાં તો બાનું કાઢતા કે તું છે ને ઘરે રહે ને એટલે ત્યારે વિડીયો એડિટિંગ એવું કરવાનું એમ. પણ હવે તો પછી હું કામે જાઉં એટલે હું એને કહી શકું કે હું કામે જાઉં છું. કાંઈ નહીં, હાલો હવે હું છે ને ફટાફટ બધું કામ કરી નાખું. કેમ કે બહાર છે ને વરસાદ આવે છે અને વરસાદ આવે એટલા માટે તો અત્યારે પાછું છે ને કપડાં નીતર બાથરૂમમાં જ મૂકવા પડશે. બહાર બહુ વરસાદ આવે છે.
એટલે હું છે ને એ બધું કામ કરી નાખું છે, બધું એમને પડ્યું મેં તમને બતાવ્યું ને એમ. અત્યારે હું ધાબામાંથી આવી હતી કપડાં સુકવવા માટે. મેં એક જ કપડાં ધાબામાંથી સૂક્યા હશે, કેમ કે મારે છે ને ઘરમાં દોરી બાંધેલી છે અને પાછું છે ને અંદર ઘરમાં સૂકવું ને તો ના આખા ઘરમાં બધે પાણી થાય. એટલે મેં કીધું કે હેઠે ઘડીક નીતર મૂકી દીધા હતા ને અત્યારે ઘડીક મેં ત્યાં વાહરી જાય, પછી જેવા તે વાહરી જાય ને એટલે હેઠે પછી છે ને રૂમમાં કપડાં નાખી દે સૂકવવા, એટલે પંખે સુકાઈ જાય. અને અત્યારે થાવ ઝરમર વરસાદ આવે છે અને વાદળા જ છે, સવારના વાદળા થયેલા છે. આપણે રૂમ ખાલી આકડીને એવું મારે ને તો એમ લાગે કે અંધારું થઈ ગયું એમ. એટલે આખો દિવસે લાઈટ શરૂ જ રાખવાની એવું છે. અને અત્યારે છે ને મસ્ત રીતે છે ને ધાબો ધોવાઈ જશે ને મને તો નાવાનું મન થાય, પણ કપડાં સુકાઈ નહીં ને એટલે મારે કાંઈ એવું નાવું નથી. નકર આજ તો એમ તો રજા હતી ને નાવું છે તો વિચારું છું પછી ભલે કપડાં બગડે બીજું તો હું, કેમ કે અત્યારે મેં છે ને જીન્સને ટોપ પહેર્યું છે ને એટલે એ પાસ કપડાં સુકાઈ ની વાર લાગે જીન્સના. એટલે અમારી પાસે શેરીમાં છે ને પાણી કોઈ દી ભરાય નહીં, કેમ કે અમારી શેરી છે ને ઊંચી છે એટલા માટે. એટલે આ બાજુ ન પણ મિલન જે બાજુ કામે જાય ને એ બાજુ થોડુંક નીચાઈમાં છે, ના બધે છે ને એને ઓફિસમાં પાણી ગળી જાય. બાકી અમારે આ બાજુ એવું કાંઈ નથી, રૂમમાં પાણી ન ગળે ને શેરીમાં પાણી ભરાય નહીં એટલા માટે. અને અત્યારે છે ને તમને મારા મોઢે થોડુંક આમ ખીલ વધારે લાગતા હશે, કેમ કે અત્યારે છે ને થોડો ખીલ પાકી ગયા છે અને મારે નાક ઉપર છે ને કોને ખબર ચામડી જાય છે અને ના ખીલ છોથો ને તો એ લાલ થઈ ગયું છે નાક, એટલે તમને એવું પોપરની ચાંચ દેખાતી હશે. કાંઈ નહીં, હવે હું પાછી છે ને હેઠે જાઉં, કેમ કે એમ તો અત્યારે હું ફ્રી થઈ જ હાવ ફ્રી થઈ ગઈશ, બધું કામ કરી નાખ્યું છે. પણ તોય તે હવે અત્યારે કાંઈ ભીનું થવું નથી, કેમ કે કોક છાંટા આવે, બહુ વધારે વરસાદ આવતો હોય ને તો આ નાવું છે આપણે. જો તગારું મેં છે ને સડાઈ દીધું ટાંકા માથે. હાલો તો હવે આપણે છે ને હેઠે જાવી. તો 1:30 વાગ્યો છે અને આજે હું છે ને 1:30 વાગે જમવા બેઠી છું, એટલે કે આજ મને છે ને બહુ ભૂખ લાગી નહોતી એટલા માટે મેં કીધું છે ને પછી મોડકથી જમવા બેઠું. તો અત્યારે 1:30 વાગે ભૂખ લાગી તો હવે છે ને ચણાની દાળ ને એવું છે આપણે જમવામાં, છાશ ને રોટલી. હાલો તો હવે છે ને હું જમી લઉં. આજે તો કાંઈ હું છે ને વિડીયો બનાવવા ગઈ નથી, કેમ કે છે ને હાલના વરસાદ આવતો હતો અને ઉપરથી છે ને બહુ ટાઢો પવન આવતો હતો. એટલે કીધું છે ને હવે ધાબામાંથી વિડીયો બનાવવા નથી આજે, કેમ કે વિડીયો થોડાક બનાવેલા પડ્યા હતા, હું જ્યાં બનાવું ત્યાં થોડાક ઝાઝા વિડીયો બનાવી નાખું શોર્ટ એટલા માટે. અને આપણે અત્યારે છે ને રસોઈ બનાવવાની છે. તમે બટેટા બાફા મૂકી દીધા છે ને તાવડી મૂકી દીધી ગેસે, અને આપણે છે ને લોઠી બાંધી દીધો છે, કેમ કે અમારે 2 જણા છીએ તો 5 રોટલી હોય તો થઈ રહે. તો બસ હવે છે ને અમને રોટલી કરી નાખવાની છે, કેમ કે તાવડી તપી જાય એટલે રોટલી કરવા મળું, કેમ કે હજી છે ને કૂણવાનું બાકી છે એટલે એ યારવાનું છે ને આપણે કૂણવી નાખું. આપણે અત્યારે છે ને લસણિયા બટેટા બનાવવાના છે તીખા, અને એની યાર આપણે રોટલી. હારું હાલો તો હું બનાવી નાખું, કેમ કે આપણે અત્યારે છે ને 7:30 રસોઈ બનાવવાની શરૂ કરીને એટલે. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. અત્યારે ઓફિસેથી વિયેલો છું અને મેં સંજન સામે બોલાવી હતી, કેમ કે એને મેં કીધું કે સંતો અહીંયા આવી તારે વસ્તુ બધી મોલમાં જ લાવવાની છે ને, તો હું કહું આવી એમ કરિયાણું એવું થોડુંક બાકી હતી લાવવા નહોતો તો તાર લઈને આવવા જોઈએ. આ થેલીમાં કોલગેટ ને એ બધું છે, આ રાય ને એવું બધું. એ મને કહેતી હતી કેટલા ટાઈમથી મને કહેતી કે છે ને મને તમે મોલમાં લઈ જાઓ, પણ હું કહું ટાઈમ રહેતો નથી ને રજા રહેતી નથી, તને કેમ લઈ જાઉં. પછી કાંઈ માર્ટ કરીને છે ને ત્યાં ગયા હતા એમ, એટલે એમ બધી વસ્તુ લઈ નાખ્યા થઈ ગયું. જે જોયું પ્રમાણે બધું ખાંડ ને એવું બધું છે, એટલે ઉપાધિ નહીં એવું છે ને. અમારે રાશન જો રાશન આખા મહિનાનું આવી ગયું છે. હા આખા મહિનાનું લઈ લીધું છે, તો એમ તો ક્યારેક 2 મહિના થઈ જાય, પણ અમુક નાનું વસ્તુ છે મહિનો હાલે. અમારે 2 જણા ત્યાં કેટલું સાદું કઈ જોવે નહીં એટલે અમારે પ્રમાણે જ લેવા. પણ કાંઈ એવો મહિનો વાંધો જ નહીં, તો છૂટું લાવીને તો બહુ વાંધો પડે એટલે. અને એમાં પાછા આપણે ઓશિતાનું બધું નક્કી કર્યું છે અહીં રહેવાનું એટલે. જો પલ્લી ગયા છે, હું તો પલ્લી જ ગયો છું, કેમ કે વરસાદ શરૂ હતો. પહેલાં આવ્યો ત્યારે એટલો બધો નહોતો, પછી ત્યાં મોલે ઉભો રહ્યો ત્યાં બોલાવી તું આવી એમ. પછી એને બોલે પછી વળતા વસ્તુ લઈને નીકળે ને પછી સાટા શરૂ થઈ જાય. એ પલ્લી ગઈ હું પલ્લી ગયો છે. બહુ ઉતાવળથી જાય, મને કે તું જલ્દી આવી કે હું પોગવા આવ્યો છે ને આમ તો ઘણું આગું છે, આ ઓલું નથી એટલે. જો હજી મારે છે ને શાક બનાવવાનું બાકી છે. હકર બની ગયું અત્યારે આવ્યો હોય ને ત્યાં, અત્યારે રોટલી થઈ ગઈ છે ને શાક બનાવવાનું બાકી છે. કાંઈ નહીં, હવે છે ને આપણે ફટાફટ રસોઈ બનાવી જમી લેવું છે.
અને એક તો ભીના છે એટલે ગમે હા નહીં. બહુ ન મજા આવે કાંઈ નહીં હાલો હવે જમી લઈશું ત્યારે હું અત્યારે જ બનાવવામાં જ જો આ બટેટા બનાવે છે ને આ છે સૂકી ભાજી બનાવવાના છે કા લસણીયા બટેટા બનાવું સુકી ભાજી જેવા આવે ને જો આ બધો મસાલો રેડી કરી નાખ્યો છે. તીખા તમને મજા આવે ને એટલે હમ. અત્યારે 10 વાગવા આવ્યા છે ને અત્યારે છે ને આજે મોડું થઈ ગયું છે નકર તો 9 વાગે ને બધું કામ થઈ જાય પણ આજે અમે છે ને અટાણું લેવા ગયા હતા ને એટલે થોડુંક મોડું થઈ ગયું અને આપણે અત્યારે બધું કામ કરી ફ્રી થઈ ગઈશું અને આ લસણ છે ને એનું મરચું નથી ભેળવવાનું પણ મારે એને છે ને મોઢે લગાડવાનું છે એટલે ખીલમાંથી લગાડવાનું છે એટલે હું પહેલાં લગાડતી જ તે લસણ ખીલમાંથી એનાથી મારે છે ને જે ખીલ હોય ને એની અંદર જે દાણો હોય ને દાણો એ બહાર નીકળી જાય એની હાથે હાથે અને દુખે નહીં એટલા માટે ઘણા ટાઈમ પહેલાં હું લગાડતી હતી પણ વચમાં પછી લગાડતી બંધ થઈ ગઈ જ્યારે ખીલ નીકળે ને ત્યારે જ લગાડું એની સિવાય પછી રોજ ન લગાડું કેમ કે લસણ લગાડ્યું ને મોઢે એટલે બહુ બળે કાંઈ નહીં અત્યારે ખીલ થોડાક પાકી ગયા ને એવું થઈ ગયું ને એટલે મેં કીધું આ લસણ 2 દી લગાડું ને ત્યાં ખીલ એના હાથે તે જે દાણો હોય ને ખીલનો એ બહાર નીકળી જશે એટલે તો કાંઈ નહીં હમણાં હું છે ને એક જ તે ખાલી કરી લઈશ ને પછી એ ફોલ લગાડી દઉં તો આપણો દિવસ આજે આવો ગયો છે તો તમને વિડીયો કેવો લાગ્યો ને એ જરૂરથી કહેજો અને ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય